हेलो दोस्तों, नमस्कार। एमबी रामाणी। आज मारे एक विडियो मूकवो छे के सूरतनी अंदर महामंदी, सूरतनी अंदर जे डायमंड में मंदी आई है, आ मंदीना कारणे आ एक वर्षना डेटा जोईए तो हमणां ज 3 रत्न कलाकारोए आत्महत्या करी। पण आखा वर्षना डेटा जोईए तो 70 થી 80 रत्न कलाकारोए आत्महत्या करीने एक बे बनाव एवा पण बन्या के सामूहिक आत्महत्या। हवे आ आत्महत्या रोकवी बहु खूब जरूरी है, कारण के महामंदी में अत्यारे भरण पोषण करवू, आ खर्चा अने सूरतनी अंदर रहेवू अढळक खर्चा, आ खर्चाने पहोंची वळवा माटे लोको घणी बधी मेहनत करता होय, पण आज डायमंड पूरा मळता नो, हीरा नो मळे ने जबे अमुक अमुक कारखानावाळा कारीगरोने रजा आपी दे, छूटा करी दे। અને આ માણસ આખી જિંદગી હીરા ગહવા સિવાય કંઈ કર્યું ન હોય એટલે કોઈ ધંધાની અંદર બીજું કંઈ મગજ હાલે નહીં। એટલે આ માણસને એના છોકરાનું શિક્ષણ, એના ભાડાનું મકાન, એના આખા વર્ષનો ખર્ચો આને પહોંચી વળવા માટે અને ઘણા બધા પૈસા વ્યાજે લઈને વ્યાજ ભરવા માટે આ માણસ આર્થિક રીતે અને બધી રીતે માનસિક રીતે થાકી જાય અને એક આત્મહત્યાનું પગલું ભરે। તો આ આત્મહત્યાનું પગલા માટે સુરતના જે ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે, બાંધકામ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે, અથવા તો કાપડ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે, આવા મોટા મોટા શેઠિયાઓ કે આજે પોતે એક કરોડો અરબો ખરબોનું જે સામ્રાજ્ય ઊભું કર્યું છે, એ આ ડાયમંડ રત્ન કલાકારોને આધીન આ સામ્રાજ્ય છે। આ રત્ન કલાકારોએ આ સુરતને બનાવવામાં રાતને મહેનત કરી છે। આ સુરતને બનાવવામાં આ શેઠિયાઓને આ સામ્રાજ્ય ઊભું કરવામાં આ રત્ન કલાકારોને બહુ મોટો સિંહ ફાળો છે। આ સિંહ ફાળો એ લોકોએ રાતને દી જોયા વગર તમારા કારખાનાને હાંકવા માટે, પોતાનો પરિવાર હકાલવા માટે એ રાતને દી સવારે 8 વાગ્યે કારખાનાની અંદર ઘૂસી જાય, રાતે 8 વાગ્યે પોતાના ઘરે પહોંચે। દુનિયા શું કરે છે એને કાંઈ ખબર નથી। અંધેરી નગરીની અંદર આ લોકોએ કામ કર્યું છે તમારા શેઠિયાઓના ખુશી માટે, તમારા કારખાના હાંકવા માટે, સુરતને બનાવવા માટે। અને સુરતની અંદર દરેકને કંઈક ને કંઈક રોજીરોટી મળી રહે, એમાં આ રત્ન કલાકારોને અમૂલ્ય સિંહ ફાળો કહેવાય। એના આંકડા આપવા બહુ મુશ્કેલ છે, પણ જે સુરત એક સોનાની મૂર્ત બની છે એમાં રત્ન કલાકારોનો બહુ મોટો સિંહ ફાળો છે। અને આજે આ જ રત્ન કલાકારોને આત્મહત્યા કરવી પડે ત્યારે મારે એક આ વિડીયોના માધ્યમથી કહેવું છે, આજે સુરતના જે શેઠિયા છે, આજે કરોડો અરબો ખરબોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, હજારો એકરો જમીનો એના પાસે છે, આજે બાંધકામનું બહુ મોટું સામ્રાજ્ય છે। તમે જે બાંધકામ કરો છો, તમે જે ફ્લેટ બનાવો છો, તમે જે એપાર્ટમેન્ટ બનાવો છો, એ આ રત્ન કલાકારોએ એક એક હીરાને ઘસી ઘસી સમક આપી આપીને એમાંથી નાની નાની રકમ ભેગી કરી અને તમને અરબો ખરબો રૂપિયા આપ્યા છે, ત્યારે તમે આજ મોટા મોટા બિલ્ડર બન્યા છો। તો આજે પોઝિશન એવી આવી છે કે આજે ડાયમંડના રત્ન કલાકારોને ભલે હીરા નથી મળતા એટલે છૂટા કરો છો, પણ આ છૂટા કરેલો કારીગર જાય તો જાય ક્યાં? એના છોકરાઓની ફીવું, એનું રહેવાનું મકાન નથી, એના ઠેકાણા નથી, એને અત્યારે ગ્રામ્યમાંથી કોઈ આવક નથી, અને 2-3 છોકરા ભણતા હોય, શિક્ષણની ફીવું ભરી હોય, ઘણું બધું એ વ્યાજે પૈસા લીધા અથવા તો લોન ઉપર કંઈક ને કંઈક લીધું હોય, અને મહિને જે લોનના હપ્તા ભરવાની એને હીરા સિવાય કંઈ કર્યું નથી। આવા ટાઈમે તમે એને છૂટા કરો તો આ માણસનું મગજ કઈ રીતે હાલે, કઈ રીતે એમાંથી રસ્તો ગોતી શકે? તો મારે આ શેઠિયાઓને કહેવું છે કે તમે એવું કંઈક એસોસિએશન બનાવો, તમારું જે ડાયમંડ એસોસિએશન હોય, બાંધકામ એસોસિએશન હોય, કાપડ એસોસિએશન હોય, આ ત્રણેય પાંખના એસોસિએશન ભેગા થઈ અને રત્ન કલાકારોની પોઝિશનને તમે ધ્યાનમાં રાખીને કામ કરો। રત્ન કલાકારોને ખરેખર દિલગીરી છે, ખરેખર એની પોઝિશન ખરાબ છે, એવા ઠેકાણાને ગોતી ગોતીને કેવી ઓફિસ ખોલો, ત્યાં એની મુલાકાત લેવડાવો અને એને ખરેખર એની પરિસ્થિતિ જો નબળી હોય તેને કંઈક ને કંઈક મદદરૂપ થાઓ। કારણ કે આ રત્ન કલાકારોએ તમારા કારખાનાની અંદર પોતાનો મોબાઈલ ઘરે મૂકીને સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા લગી દુનિયા શું કરે, આજ આધુનિક યુગના મોબાઈલનો તમે બહિષ્કાર કરાવીને મોબાઈલ પણ તમારી ફેક્ટરીમાં એ લોકો લાવ્યા નથી। આજે આ 21મી સદીની અંદર દુનિયા શું કરે ને કંઈ જ ખબર નથી। રાતને દી ગહવા સિવાય જેણે કામ નથી કર્યું, રાતને દી તમારા સપના પૂરા કરવા માટે એણે મહેનત કરી છે, અને તમારા કારખાનાની અંદર એક ઢોરની ઘોડે કામ કર્યું છે, એક મજદૂરની ઘોડે કામ કર્યું છે। આવા રત્ન કલાકારને આજ આત્મહત્યા કરવી પડે તો તમે હીરાના શેઠિયા હોય, તમે બાંધકામના શેઠિયા હોય, કે તમે મોટા મોટા બાંધકામ હાંકતા હોય, કે તમે મોટી મોટી સ્કૂલો હાંકતા હોય, તો તમે પણ વિચારો। આ રત્ન કલાકારોની આત્મહત્યા એ ખાલી એની પોતાની આત્મહત્યા નથી, એ આખા ઉદ્યોગ જગતને ખળભળાટ મચાવે એવી આત્મહત્યા ગણાય। તો આજ જો તમારા રત્ન કલાકારો ન હોત, આજ તમારા કારખાનાની અંદર 10-10 હજાર કારીગરો જો કામ ન કરતા હોત, તો આજ તમે પણ મોટા, તમે જે વાહ વાહ કરો છો, આજ અરબો ખરબો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, આજ તમે 150 દેશની અંદર ધંધા કરો છો, એ ધંધા તમે ન કરી શક્યા હોત।
તો આજે 20 વર્ષ લગાતાર જે રત્ન કલાકારે મહેનત કરી છે, રાતને દી મજૂર ગોળે કામ કર્યું છે, આજે એની ખરાબ પોઝિશન, આજે એની આર્થિક નબળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને આ દરેક શેઠિયાએ આ નિર્ણય લેવો જોઈએ અને આ રત્ન કલાકારોને ખરેખર બચાવવા જોઈએ. તમે એક એવી ઓફિસ ખોલો સુરતની અંદર કે ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી છે, સ્કૂલની ફી નથી ભરી ગઈ એમ, હપ્તા નથી ભરી ગઈ એમ, અથવા તો એને ખાવા માટે ખોરાકની જે પ્રોબ્લેમ છે, અથવા તો એના ગૌઢિયાની ઘરે છે અને એનું દવાખાનું એવું બધું આવી ગયું છે કે એની સારવાર નથી કરી ગઈ એમ, તો તમે એની તપાસ કરો. એની ઘીરે પૂરેપૂરી તપાસ થયા પછી ખરેખર એને આર્થિક જરૂર છે, ખરેખર એને આર્થિક મદદની જરૂર છે, તો એને તમારી એક ઓફિસ બનાવો અને આ એસોસિએશન ઓફિસ એને મદદ કરે, એને ખરાબ પરિસ્થિતિમાંથી બચાવે. અથવા તો એની પર વ્યાજ લેવાઈ ગયું છે, વ્યાજ નથી ભરી શકતો અને વ્યાજખોરો બેફામ વ્યાજ વસૂલવાની કોશિશ કરે છે, તો એવા માણસને વ્યાજની શુંગાલમાંથી બચાવો, વ્યાજખોરોને એમાંથી મુક્તિ અપાવો. તો આ માણસનું જે બચી જાય તો તમારું સામ્રાજ્ય, તમારા આત્માને શાંતિ મળશે. તમે જે સામ્રાજ્ય ઊભું કર્યું છે એમાં એના આત્માને શાંતિ મળવા માટે તમારા પરિવારને પણ શાંતિ મળશે. તમે જે આજે આ સામ્રાજ્ય છે એને શાંતિ રીતે જીવી શકશો, શાંતિ રીતે માણી શકશો. પણ આ રત્ન કલાકારોની આત્મહત્યાને તમે બચાવશો. કહેવાનું તો ઘણું બધું છે પણ આટલું કાફી છે. તો ખાસ મારી નમ્ર અપીલ છે કે સુરતમાં જે કાંઈ ધંધા સાથે સંકળાયેલા છે અને ભગવાને તમને ખોબે ધોબે જે કાંઈ આપ્યું છે એમાંથી થોડો ઘણો સિંહ ફાળો આપીને, થોડો ઘણો 10% કાઢીને અને આ રત્ન કલાકારોની આત્મહત્યાને બચાવો. યુદ્ધ થાળે પછી બધું વ્યવસ્થિત થાય તો કોઈ તમારી પાસે સહાય માગવાનો નથી. અત્યારે એને ખાસ જરૂર છે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે ખૂબ એને મદદ કરો. બસ આનાથી વિશેષ કોઈને કાંઈ વધારે કહેવાય ગયું તો માફી ચાહું છું. પણ રત્ન કલાકારોની આત્મહત્યા બચાવવી ખૂબ જરૂરી છે. તો આ વસ્તુમાં ખાસ પગલાં લેજો અને દરેક શેઠિયા સુધી આ મેસેજ પહોંચાડજો. અસ્તુ જય ભારત.